તમે માલ જોવો એકવાર, કેવો માલ છે, માલ તો જોવો તમે, કેવો માલ છે આ વાડી વાળો. લગભગ તો આ તો રાખવાનું જ છે, આજ ગમે તેમ થઈ જાય. આ વાડી તો આ વાડીનો માલિક કોઈ અહીંયા આવે તો કહો, એનો માલિક ક્યાં છે? ભાઈ તમે આ વાડીનો માલિકનું ઘર ક્યાં છે? વાડીનો માલિક? હા ચાલ ની બતલાવ, ચાલ એટલે બતલાવ ને. આ પેલા ભાઈએ મને કીધેલું આટલે ખાટલા પર સોતા છે. આ વાડી વાળું તો સૂતેલું. ભાઈ આ વાડી તમારી દેવાઈ ગયેલી કે ની પણ ગયેલી કે? વાડીનો માલ બહુ સરસ છે. આ વાડી અપાઈ ગયેલી કે પૂછું પછી ખબર પડે. આ વાડી અપાઈ ગયેલી કે ની પાડી ને પાણી તો કોઈ જોવા આવેલા કે? આવેલા ને આવેલા તો પેલા દીપક લોક ની આવેલા. ઈ આવેલા તો બોલ પેલા કોલ સાડતો છે તે. તો કાકા વાડી બદલાવને, તારી વાડી ક્યાં છે? ચાલ કાકા થોડા ધીરે ધીરે ચાલ. આ વાડી કેટલી દૂર છે તારી વાડી? બસ આવી ગઈ. આવી ગયેલી? કઈ વાડી? આ વાડી છે તે? હા આ તે આ બધું મારું છે. તું ચાલ ને, હું જોઈ લઉં પેલા. હા જોઈ લે. મારી વાડીનો કેસર એક નંબર જ છે. ખાઈને માણસ ખુશ થઈ જાય. એને 10,000 આવત પડે. કાકા એટલો ભાવ આખરે નહીં રહેવાનો. એટલો ભાવ જ રહેવાનો. એટલો ભાવ આવે ને તો મારે તને 100 મણ કેરી દેવાની ને તારે મને ખાલી 50 મણ દેવાની. ચાલ લગાવ. 50,000. 50,000. તો કોઈને પૂછ્યું કે તારા ઘરના ને આપવાની છે એમ? લોકો ફોન आता है. હેલો કેટલામાં વાળી દેવાની? કેટલા? 80,000. હાલે મી કેટલા તમારો? 80,000 કેતો છે. 80,000 કેતો છે કાકા. તમારી વાડીમાં 80,000 નો તો માલ નથી. માલ 3 મણ માલ છે ને તમે 80,000 કિંમત કરો, કેમ મારે પોસાય? માલ છે મારે 100 મણ માલ છે. આમ 100 મણ નહીં નીકળે કાકા. 100 મણ જ નીકળે. ફરીને કાંટો મારી લેવાનો. 100 મણ જ નીકળે. નહીં નીકળે કાકા. ચાલો બેસીને આપણે વાત કરવી. ચાલ બેસીને વાત કરી. ચાલ બેસ. તો બોલ શું કિંમત કેતો છે? ફાઇનલ શું કરવાનું તારે? ફાઇનલ તો 80,000 જ રહે. એમાં 1 રૂપિયો ઓછો નહીં એક થવાનો? રૂપિયો નહીં. ઓછો કરો કાક. એમાં નહીં. 40 મણ માલ છે. નહીં તરી કેતો તો 40 કહું છું. નહીં થોડોક આપી દે ને. નહીં ચાલે. 40 નહીં ચાલે. આ ખેરે તો જે માર્કેટમાં છે ને 800-900 રૂપિયા જ ભાવ રહેવાનો. કાકા છેલ્લે તારે ફાઇનલ કહી દે ને તું, તો અત્યારે જ બાંગુ દેતી જાવ. ફાઇનલ તો 75,000 તો આવત પડે. કાકા 75,000 નહીં ચાલે, થોડા ઓછા રાખો. ફાઇનલ 70 તો આવત પડે. હવે એથી નીચે નહીં થાય. એથી નીચે ન થાય તો હવે કાલે હું પાછો ફરી વાર આંટો મારીને જોઈ